નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું FY BA સેમેસ્ટર 2 સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ. આ સિવાય આગળના વિડીયોની અંદર પણ આપણે આ વિષય ઉપર ઘણી બધી ચર્ચા થયેલી છે. આજે આપણે ચર્ચા કરવાની છે સંસ્કૃત ગદ્ય કાવ્યનો ઉદ્ભવ અને વિકાસ, જે તમારા પ્રથમ યુનિટની અંદર આવે છે. હવે આપણે જ્યારે સંસ્કૃત સાહિત્યના ગદ્ય વિકાસની ચર્ચા કરતા હોઈએ ત્યારે એ પહેલાં આપણે એ જાણવું પડે કે સંસ્કૃત ભાષામાં ગદ્યનું ખેડાણ છે એ ક્યારે થયું અને કેટલે અંશે થયું છે. ક્યારે એટલે ઉદ્ભવ અને કેટલે અંશે એટલે વિકાસ. આપણે એની ચર્ચા કરવી એ ખૂબ જરૂરી છે. જોકે સંસ્કૃત ગદ્ય કાવ્યનો ઉદ્ભવ અને વિકાસ છે એ એકદમ આમ ધુમ્મસથી આવૃત હોય એવું લાગે, કેમ કે ગદ્ય કાવ્યની ઉત્ક્રાંતિનું નિર્દેશન કરતી કૃતિઓ આજે એક પણ ઉપલબ્ધ નથી. તેથી તેનો કડીબદ્ધ વિકાસ આલેખવો આપણા માટે ખૂબ અઘરું કાર્ય છે. એટલે કે કાવ્યના ઉદ્ગમની આજે આપણી પાસે કોઈ જ સ્પષ્ટ રૂપરેખા નથી. છતાં પણ આપણે સંસ્કૃત ગદ્યની ઉત્પત્તિ માટે વિભિન્ન મતો છે એનો આધાર લેવો પડે, અને એ વિભિન્ન મતો આધારોને આધારે આપણે જાણી શકીએ કે સંસ્કૃત ભાષાનું ગદ્યનું જે ખેડાણ છે એ ક્યારે અને કેટલા અંશે થયું હતું. તો આપણે હવે જોઈએ કે સંસ્કૃત ભાષાનો ઉદ્ગમ ક્યાંથી શરૂ થયો હતો. તો આપણે સૌથી પહેલાં વાત કરીએ વૈદિક સાહિત્યની અંદર ગદ્ય. તો મિત્રો, તમે સૌ કોઈ જાણો છો કે સંસ્કૃત ભાષાનો અને સમગ્ર જગત સાહિત્યનો પ્રાચીનમાં પ્રાચીન કોઈ ગ્રંથ હોય તો એ ઋગ્વેદ છે. જો કે ઋગ્વેદને છંદોબદ્ધ પદ્ય રચના ગણવામાં આવે છે, પરંતુ ઓલ્ડનબર્ગ નામના વિદ્વાન છે એમના મતે ઋગ્વેદની અંદર પણ અમુક અંશે ગદ્ય વપરાયું હતું, પણ કાલક્રમે કેવળ માત્ર ને માત્ર ગદ્ય ભાગ છે એ લુપ્ત થઈ જાય છે અને પદ્ય ભાગ છે એ જ સચવાયેલો રહે છે. માટે આજે ગદ્યનો સૌ પ્રથમ જો આપણે આવિર્ભાવ ગણવો હોય તો એ ઋગ્વેદમાં ન ગણતા કૃષ્ણ યજુર્વેદની અંદર આપણે જોઈ શકીએ છીએ. માટે આજે ઉપલબ્ધ થતો ગદ્યનો પ્રાચીનતમ નમૂનો જો કોઈને કહેવું હોય તો આપણે કહી શકીએ કૃષ્ણ યજુર્વેદ. કૃષ્ણ યજુર્વેદની અંદર ઘણો મોટો ભાગ છે એ વૈદિક ગદ્ય સ્વરૂપે આજે પણ સચવાયેલો છે. વૈદિક સંહિતાઓનું ગદ્ય એટલે કે કૃષ્ણ યજુર્વેદનું ગદ્ય પ્રાચીનમાં પ્રાચીન ગણવામાં આવે છે. કૃષ્ણ યજુર્વેદની તૈત્તરીય અને કાઠક તથા મૈત્રાયણ સંહિતામાં ગદ્ય છે એ જોવા મળે છે. પછી આપણે વાત કરીએ તો કૃષ્ણ યજુર્વેદ પછી અથર્વવેદનો પણ અમુક ભાગ છે એ ગદ્યમાં જોવા મળે છે. મિત્રો, હું તમને ચર્ચા કરું છું ગદ્યના ઉદ્ભવની. તમે જે અત્યારે લૌકિક ગદ્ય ભણો છો એની અંદર દંડી વગેરેની ચર્ચા કરો છો, તો એ જે ગદ્ય છે, દંડીએ જે ગદ્ય લખ્યું છે એ બધાનું મૂળ ક્યાં જોવા મળે આપણે એની ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલાં એ ગદ્યના આવિર્ભાવ છે એ વૈદિક સાહિત્યની અંદર જ જોવા મળે છે. તો અથર્વવેદનો પણ અમુક ભાગ છે એ ગદ્યની અંદર છે. ત્યાર પછી તમે જાણો છો કે વૈદિક વાङ्મય છે એ 4 વિભાગની અંદર વિભાજિત છે. સંહિતાઓ એટલે કે 4 વેદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યક ગ્રંથો અને ત્યાર પછી આવે છે ઉપનિષદ ગ્રંથો. તો બ્રાહ્મણ ગ્રંથોની અંદર પણ ગદ્યનો પ્રયોગ પ્રચુર માત્રામાં થયો છે. શા માટે? તો કે યજ્ઞની પ્રક્રિયા છે એનું વર્ણનાત્મક નિર્દેશન આપણને શેમાં જોવા મળે છે? તો કે બ્રાહ્મણ ગ્રંથોની અંદર. ત્યાર પછી આરણ્યકોમાં પણ શિષ્ટ સાહિત્ય જેવું આહલાદક ગદ્ય મળે છે, અને જે વેદાંત કહેવાય છે, વેદનો અંત કહેવાય છે, એવા ઉપનિષદ સાહિત્યની અંદર પણ વિપુલ પ્રમાણની અંદર ગદ્યનો ભાગ જોવા મળે છે. જો કે બ્રાહ્મણો, આરણ્યકો અને ઉપનિષદોની અંદર જે ગદ્ય ભાગ છે એ સીધું સાદું બોલચાલની ભાષાનું અને ક્યારેક ક્યારેક અંશતઃ આલંકારિક કાવ્યત્વથી ભરેલું અને આહલાદક ગદ્ય જોવા મળે છે. પરંતુ જે બ્રાહ્મણ ગ્રંથોનું ગદ્ય છે
એ અતિશય વિસ્તારવાળું હતું. આથી ગદ્ય ગ્રંથોની અંદર આપણે અત્યારે જે ચર્ચા કરી છે એ વૈદિકની અંદર કે વેદના 4 સંહિતાઓ છે, એમાંની ઋગ્વેદ, કૃષ્ણ યજુર્વેદ અને અથર્વવેદની અંદર આપણને ગદ્યનો ભાગ મળે છે, બ્રાહ્મણ ગ્રંથોની અંદર ભાગ મળે છે, આરણ્યકોની અંદર મળે છે, ઉપનિષદોની અંદર મળે છે. પણ જે ઉપનિષદોનું જે સાહિત્ય છે એ સાહિત્ય એટલે કે વૈદિક ગદ્ય છે એ સીધું સાદું અને બોલચાલની ભાષા જેવું હતું. તેમાં બિલકુલ સરળ અને નાના નાના શબ્દોનો પ્રયોગ પણ થતો, જેમ કે ચ, વા, હ વગેરે અવયવો, ઉપમા અલંકાર, રૂપક અલંકાર. પણ જે બ્રાહ્મણ ગ્રંથો છે એ બ્રાહ્મણ ગ્રંથોનું જે સાહિત્ય છે, જે ગદ્ય છે, એ થોડુંક શુષ્ક અને ગરિમા વગરનું હતું. જોકે ઉપનિષદોનું સાહિત્ય તો અમુક અંશે રસાળ અને વાતચીતની શૈલીયુક્ત પણ હતું, પણ જે બ્રાહ્મણ ગ્રંથોનું ગદ્ય છે એ અતિશય વિસ્તારવાળું, શુષ્ક લાગતું હતું. આથી ગદ્ય ગ્રંથોની અંદર સૂત્ર શૈલીનો અવતાર થયો, જેમ કે જ્યોતિષ, વ્યાકરણ, દર્શશાસ્ત્રના ગ્રંથો. પણ એ સૂત્રાત્મક નાના નાના વાક્યો રચાવા લાગ્યા. એ ક્યાં હતા? તો કે અથ તો બ્રહ્મ જિજ્ઞાસા વૃદ્ધિરાદેચ. પછી શું થયું? વૈદિક સાહિત્યની અંદર જે ગદ્ય હતું એ સૂત્ર શૈલીમાં આવતું હતું, પણ કાલાંતરે સમય જતાં સૂત્રનો અર્થ સમજવો વ્યક્તિઓ માટે પણ કેવો થતો ગયો? દુષ્કર થતો ગયો. એટલે કે એ જે મૂળ છે, આપણે ત્રીજો ટોપિક છે તમારી પાસે અહીંયા જો કે સૂત્રકાળનું ગદ્ય, એની અંદર આપણે સમજવાના છીએ. પણ એ જે વૈદિક સાહિત્યનું ગદ્ય હતું એ વૈદિક સાહિત્યનું સૂત્ર શૈલીની અંદર જે આવિર્ભૂત થયું એ થોડું ઘણું સમજવામાં મનુષ્યને સરળ બનતું ગયું. એટલે વૈદિક પછી તરત જ જે સૂત્ર શૈલીનો આવિર્ભાવ થયો, એની બંને વચ્ચે સૂત્ર શૈલી, સૂત્રકાળ વચ્ચે અને વૈદિક સાહિત્યની વચ્ચે આપણે એક વાત ભૂલીએ છીએ, પૌરાણિક સાહિત્ય. તો પૌરાણિક સાહિત્ય છે એ પૌરાણિક સાહિત્યની અંદર શું હતું? તો કે વૈદિક ગદ્ય અને લૌકિક ગદ્ય એ બંનેનું મિશ્રણનું જો કોઈ કામ કરતું હોય તો એ પૌરાણિક ગદ્ય. એની અંદર વેદની પણ ચર્ચા આવે, વૈદિક ગદ્ય પણ હોય અને લૌકિક ગદ્ય પણ હોય. તો પૌરાણિક ગદ્ય પણ ઉપલબ્ધ થયું. અને પૌરાણિક ગદ્ય છે એ આલંકારિક અને પ્રાસાદિક છે. ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ વગેરે ગ્રંથોનું ગદ્ય આનું ઉત્તમ નમૂનો કહી શકાય. પછી ડિસ્પ્લેમાં તમારી સામે છે જે સૂત્રકાળનું ગદ્ય. મેં તમને હમણાં જેમ વાત કરી કે બ્રાહ્મણ ગ્રંથો છે એની જે ગદ્યની જે ભાષા હતી એ શુષ્ક લાગતી હતી. તો બ્રાહ્મણ ગ્રંથોના ગદ્યની શબ્દ આકુળતા છે એ અકળામણ ભરી લાગતી લોકોને. તો પછી એમાંથી સૂત્ર શૈલી છે એનો આરંભ થયો. સૂત્ર શૈલીનું ગદ્ય છે એ અસ્તિત્વમાં આવ્યું. સૂત્રમાં પણ સંક્ષિપ્તનો બેહદ પ્રયોગ થવા લાગ્યો. જેમ કે મેં તમને હમણાં કીધું, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા વૃદ્ધિરાદેચ. ખૂબ નાના એવા પદની અંદર ઘણું બધું સમજાવી દેવાની જે પ્રથા છે એ પ્રચલિત થઈ. તેથી તે કેટલીક વખત અર્થની એની અંદર જે અર્થબોધતા હતી, અર્થ સમજવાની જે શક્તિ એની અંદર હોય, અર્થઘનતા હોય, એ ક્લિષ્ટ થવા લાગી. કેમ? તો કે નાના નાના જે સૂત્રો છે એ સમજવાની અંદર ક્લિષ્ટ થતા ગયા. તેમાં પણ ટૂંકા અર્થસભર વાક્યનો પ્રયોગ તો થતો જ હતો, પણ એ અસંદિગ્ધ રીતે સારગર્ભિત વાત કહેવાની પદ્ધતિ થોડીક દુષ્કર લાગતી. તો આ રીતે જે પાછળના ગદ્ય સાહિત્યની અંદર જણાતા કલા વિધાન, લાઘવતા, કૃત્રિમતાનો જન્મ એ વગેરે થવા લાગ્યું. અને એમાંથી જ્યોતિષ, વ્યાકરણ, દર્શનશાસ્ત્રો, મીમાંસા સૂત્ર, યોગ સૂત્ર વગેરેનું સૂત્ર શૈલીનું ગદ્ય છે એ આરંભિત થયું. તો એ જે સૂત્ર શૈલીનું ગદ્ય થયું તો એ શુષ્ક લાગતા, અસંદિગ્ધતા ઉત્પન્ન થતા. તમને ચોથો નંબર ઉપર છે ભાષ્ય ગ્રંથો. તો એ સૂત્ર શૈલીમાંથી ઉતરી આવ્યા ભાષ્ય સાહિત્ય ઉપર. આવા ભાષ્યોની અંદર જે ગદ્ય વપરાયેલું છે તે વિશદ છે, પ્રવાહી છે, પ્રસન્ન ગંભીર છે અને ઓજસ્વી ગદ્ય છે. આના ઉત્તમ નમૂના તમારે જોવા હોય તો તમે જોઈ શકો છો પતંજલિની અંદર. પતંજલિએ જે વાત કરી છે
એ પતંજલિના ભાષ્યની અંદર તમે જોઈ શકો છો. તો સૂત્ર સાહિત્યના ગદ્યમાં જે ખામી લાગતી હતી એ ભાષ્ય ગ્રંથોની અંદર ઉતરી આવ્યું. આ સાહિત્યનું ગદ્ય મુખ્યત્વે પૃથ્થકરણીય એટલે પૃથ્થકરણ કરવું અને ચિંતનાત્મક હતું. અહીં અર્થની અભિવ્યક્તિ પ્રધાન વિષય હોવાથી શબ્દના આયોજન પ્રત્યે ઓછું લક્ષ્ય આપવામાં આવતું. તેમાં ગદ્યની પ્રૌઢતા અને ભારેપણાનું ભાન સતત થતું રહે છે. છતાં શંકરાચાર્ય, શંબર સ્વામી વગેરેનું ગદ્ય પ્રવાહી અને વિશદ છે. પ્રસન્ન ગંભીર, હમણાં મેં તમને વાત કરી, પ્રાંજલ અને ઓજસ્વી ગદ્યના દર્શન એમની કૃતિઓમાં આપણને જોવા મળે છે. આ સિવાય શિલાલેખો છે, એ શિલાલેખોની અંદર પણ આપણને જે ગદ્ય છે એ ગદ્યના અંશ જોવા મળે છે. ક્યારેક તમે શિલાલેખો વિશે ચર્ચા કરી હોય અથવા તો શિલાલેખો વિશે વાંચ્યું હોય તો તમને ખબર પડે કે શિલાલેખાઓ પરનું ગદ્ય પણ છે એ પ્રમાણરૂપ છે કે ગદ્ય પ્રાચીનતમ છે. કીત જેવા ગદ્ય કાવ્યની ઉત્પત્તિને રુદ્રદામન અને હરિશેણના શિલાલેખમાં જે નિબદ્ધ રાજપ્રશસ્તિઓમાં જુએ છે એ જ ગદ્યની પ્રાચીનતાને માને છે. જોકે અલબત્ત આ મત બરોબર નથી. ઉચ્ચ કાવ્યત્વ ધરાવનારા ગદ્ય કાવ્યનો ઉદ્ગમ શિલાલેખ સાહિત્યમાં થયો હોય એ માન્યતા કોઈ પણ રીતે પ્રામાણિક આપણે કહી શકતા નથી. હા, એમ કહી શકાય કે આ પ્રશસ્તિ લેખોએ પોતાના સમયમાં પ્રચલિત ગદ્ય શૈલીને શિલાલેખોમાં અપનાવી હશે એવું આપણે ચોક્કસ કહી શકીએ છીએ. પણ છતાં ઘણા વિવેચકોનું એવું માનવું છે કે શિલાલેખોની અંદર પણ ગદ્યના લખાણો હોવાથી એનો ઉદ્ગમ હોઈ શકે. જેમાં ઈસવીસન 150ની સાલમાં ગિરનાર ઉપર કોતરાયેલા મહા ક્ષત્રપદ રુદ્રદામનનો શિલાલેખ ખૂબ નોંધપાત્ર છે. આમાં એક સરોવરના જીર્ણ ઉદ્ધારની ઘટના છે એ નોંધાઈ છે અને ખૂબ સરસ રીતે ગદ્યની અંદર જ એ નોંધનીય છે. તો તમે જોઈ શકો છો કે વૈદિક સાહિત્યથી માંડી ત્યાર પછી પૌરાણિકમાં, પછી સૂત્રશૈલીની અંદર, ભાષ્ય ગ્રંથોની અંદર અને શિલાલેખો ઉપર પણ આપણને અહીંયા ગદ્ય છે એના વિશેની ચર્ચા જોવા મળી હતી. છેલ્લે આપણે વાત કરીએ સાહિત્યિક ગદ્ય. આમ છેક પ્રાચીન કાળથી મધ્યકાલીન યુગ સુધીમાં લખાયેલું કેટલુંય ગદ્ય સાહિત્ય મળી આવે છે, પરંતુ ગદ્ય કાવ્યના નમૂના રૂપે અત્યારે મળી આવતા દંડી વગેરે ગદ્ય કવિઓની કૃતિઓને ઉપરોક્ત ગદ્ય સાથે ખાસ સંબંધ હોય એવું આપણને જણાય છે. શા માટે? તો કે સંસ્કૃત ભાષામાં રચાયેલા કાવ્ય સાહિત્યને તમે અહીંયા જોઈ શકો છો કે મુખ્ય 2 વિભાગની અંદર વહેંચવામાં આવે છે: દૃશ્ય કાવ્ય અને શ્રાવ્ય કાવ્ય. દૃશ્ય કાવ્યના ફરી 3 વિભાગો પડે છે: પદ્ય કાવ્ય, ગદ્ય કાવ્ય અને મિશ્ર કાવ્ય. ગદ્ય કાવ્યના ફરી 3 છે: મહાકાવ્ય, ખંડકાવ્ય અને મુક્તક કાવ્ય. ગદ્યના 2 છે: કથા અને આખ્યાયિકા, મિશ્રના ચંપુ કાવ્ય. દૃશ્ય કાવ્યની અંદર નાટકો અને બીજું 18 પ્રકારના ઉપરૂપકો, ભાણ વગેરેની ચર્ચા છે. તો અહીંયા જે આપણને ગદ્ય કાવ્ય દેખાય છે, કથા અને આખ્યાયિકા, તો એ ગદ્ય કાવ્યનો જે સંબંધ છે એ ક્યાં જોવા મળે છે? તો કે દંડી વગેરે સાથે. આ જે સાહિત્યિક ગદ્ય છે એને આમ તો મૂળ 2 વિભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે: એક સ્વાભાવિક અને સરળ શૈલીનું ગદ્ય અને બીજું કૃત્રિમ તેમજ અલંકૃત શૈલીનું ગદ્ય. સ્વાભાવિક અને સરળ શૈલીનું ગદ્ય એ પંચતંત્ર હિતોપદેશને કહી શકાય, જ્યારે કૃત્રિમ તેમજ અલંકૃત શૈલીનું ગદ્ય દસકુમાર, કાદંબરી વગેરેને કહી શકાય. તો આજે આપણે ગદ્ય કાવ્યનો જો ઉદ્ભવની આપણે ચર્ચા કરીએ તો આપણને ખ્યાલ છે વૈદિક સાહિત્યથી લઈ અને પુરાણ, ભાષ્ય, મહાભાષ્ય સુધીના જે ગદ્યો છે તેની ચર્ચા કરતાં શિલાલેખો અને ત્યાર પછી સાહિત્યિક ગદ્યનો આપણે જો વિચાર કરીએ તો એ સાહિત્યનો વિકાસ ક્યાં સુધી થયો? તો સાહિત્યના
જે ગદ્યના વિકાસની અંદર મૂળભૂત નો ગદ્યનો ફાળો આપનાર મૂળભૂત કોઈ સર્જકો હોય તો 3 સર્જકો છે ગદ્ય સર્જકો. પહેલા છે દંડી, કે જેમણે 10 કુમાર ચરિત નામના ગદ્ય કાવ્યની રચના કરી. બીજા છે સુબંધુ, જેમણે વાસવદત્તા નામની કથા રચી છે. અને ત્રીજા છે બાણભટ્ટ, કે જેમણે કથા પ્રકારની કાદંબરી અને આખ્યાયિકા પ્રકારની હર્ષચરિત નામની કૃતિ સંસ્કૃત જગતને ભેટ ધરી છે. ફરીથી આપણે કહીએ કે સંસ્કૃત ગદ્ય કાવ્ય છે એના આપણે વિકાસની ચર્ચા કરીએ તો મૂળ 3 ગદ્યકારો ક્યાં? તો કે દંડી, દશકુમાર ચરિત, સુબંધુ, વાસવદત્તા, બાણભટ્ટ કાદંબરી અને હર્ષચરિત. આ 3 છે એ ગદ્યકારોની અંદર ઉત્તમ કહી શકાય, અથવા જેને સંસ્કૃત જગતને ઉત્તમ કાવ્યોની ભેટ ધરી હોય ગદ્ય કાવ્યની, એ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ સંસ્કૃત ગદ્ય કાવ્યના 3 ઉત્તમ સર્જકોની પૂર્વેના સમયમાં બીજી કેટલી ગદ્ય કૃતિઓ રચાય એનો કળીબદ્ધ ચોક્કસ ઇતિહાસ કે પૂર્વકાલીન કૃતિઓ આપણને એક પણ મળતી નથી. હા, ક્યાંકથી બાણ સુબંધુની પૂર્વે થયેલા ગદ્ય કવિઓના નામ કે કેટલીક ગદ્ય કૃતિઓના કેવળ શીર્ષકો આપણને જાણવા મળે છે, પણ સંપૂર્ણ કૃતિ આ 3 ગદ્ય સર્જકો સિવાય આપણી સામે એક પણ હોય એવું જોવા મળતું નથી.
જેમ કે અધિકૃત્ય કૃતે ગ્રંથે એવા પાણિનીનું જે વ્યાકરણ સૂત્ર ઉપર કાત્યાયન એક વાર્તિક લખે છે, લુબ્ધાર આખ્યાયિકાભ્યો બહુલમ. આ વાર્તિકની અંદર આખ્યાયિકાનો સ્પષ્ટ ઉલ્લેખ થયો છે. તથા આ વાર્તિક ઉપર ભાષ્ય લખતા પતંજલિએ તેમના સમયની ઈસવીસન 150 કેટલીક આખ્યાયિકાઓના નામ ઉદાહરણ તરીકે પણ નોંધ્યા છે. દાખલા તરીકે વાસવદત્તા. આજે આપણને જે સુબંધુની વાસવદત્તા મળે છે એના કરતાં આ અલગ કૃતિ અન્ય કોઈ જુદા કવિની કૃતિ છે. એ સિવાય સુમનોતરા અને ભેમરથી, પરંતુ કમનસીબે આ કૃતિઓ આજે ક્યાંય જ ઉપલબ્ધ નથી. આપણા હાથની અંદર કોઈ પણ કૃતિ ગદ્યકારની મળે છે તો આ 3 ગદ્યકાર જ એવા છે કે જેની કૃતિ આજે આપણી સમક્ષ છે. તો આ જ પ્રમાણે રામિલ અને સોમિલે રચેલી એક ક્ષુદ્રક કથાનો ઉલ્લેખ પણ મળે છે, પણ આપણને એ ગદ્ય ગ્રંથ પણ આપણને અત્યારે પ્રાપ્ત નથી. હવે એક બાજુ આ 3 કારો છે તો બીજી બાજુ સ્વાભાવિક અને સરળ શૈલીની અંદર લખાયેલું પંચતંત્ર અને હિતોપદેશ છે. તો હમણાં મેં તમને વાત કરી કે આ 3 ગદ્યકારો સિવાયની અન્ય કૃતિઓ છે એ આપણને મળતી નથી. તો આ 3 ગદ્ય સર્જકોએ છે એ ક્યાંથી પ્રેરણા લઈ અને આટલા ઉત્તમ પ્રણય કથાઓ છે એ અલંકૃત ગદ્ય શૈલીની અંદર રચી હશે? આ પ્રણય કથાઓનો ઉદ્ભવ ક્યાંથી થયો હશે? જો એની પાસે કોઈ જ આધાર જ નથી તો કયા આધાર ઉપર આ 3 ગદ્યકારોએ છે એ લખ્યું હશે? ખૂબ જ મોટો પડકાર પ્રશ્ન છે આ, કે 3 ગદ્યકારો છે એને આધાર સ્વરૂપે કયા ગ્રંથને લીધો હશે, શેમાંથી પ્રેરણા લીધી હશે? તો આપણે જાણીએ છીએ કે જે સરળ ભાષાની અંદર પંચતંત્ર અને હિતોપદેશ છે એની અંદરથી કદાચ પ્રેરણા લીધી હોય. કઈ રીતે? તો કે અતિ પ્રાચીન સમયથી સાધારણ જનસમૂહની અંદર કેટલીક લોકકથાઓ પણ પ્રચલિત હતી. તો આવી લોકકથાઓનો જે સંગ્રહ છે એ સંસ્કૃત પ્રાકૃત ભાષાના ગ્રંથોમાં થતો હતો. તેના સાક્ષી રૂપે આજે આપણી પાસે સુખ સપ્તતિ, સિંહાસન, દ્વાંત્રીશ, પુતલિકા, વેતાલ પંચવિંશતિકા, પંચતંત્ર, બૃહદઘોષ વગેરે કૃતિઓ મળી આવે છે આપણને. તો લોકકથાઓનો જે આ સંગ્રહ છે એમાંથી સ્વાભાવિક અને સરળ સુબોધ ગદ્ય શૈલી જે પ્રયોજાય છે એ ગદ્ય શૈલીનો પ્રયોગ આ 3 કવિઓએ કર્યો હોય એવું શક્ય છે. જ્યારે દશકુમાર ચરિત, વાસવદત્તા અને કાદંબરી જેવી પ્રણય કથાઓ તથા સુખ સપ્તતિ, પંચતંત્ર આદિ જેવી લોકકથાઓનો અભ્યાસ કરીને ભારતીય વિદ્વાનોએ એવું મત તારવી લીધું કે પ્રણય કથાઓને રજૂ કરતા સંસ્કૃત ગદ્ય કાવ્ય જે વૈચિત્ર્યપૂર્ણ કથાવસ્તુ છે એ વૈચિત્ર્યપૂર્ણ કથાવસ્તુ જેવી કે એની અંદર કવિઓએ અતિ પ્રાકૃત તત્વો છે, શાપ છે, સ્વપ્નમાં નાયક નાયિકાનું દર્શન છે, બોલતા પક્ષીઓ જેમ કે કાદંબરીની અંદર પોપટ છે એ બોલે છે, પછી પરિકથાઓ, જાદુઈ કથાઓ વગેરે, બૃહદ કથા, પંચતંત્ર વગેરે પ્રકારની લોકકથાઓમાંથી એ બધું લીધું હશે 3 ગદ્યકારોએ. જ્યારે શ્લિષ્ટ, સમાસ પ્રચુર, અલંકૃત શૈલી અને વર્ણ પ્રાચુર્ય પ્રશિષ્ટ મહાકાવ્યોમાંથી સ્વીકાર્યો હશે. તો આ 3 ગદ્યકારો છે એણે પંચતંત્ર, હિતોપદેશ જે લોકકથાઓ છે એની અંદરથી જુદી જુદા જે કથા વસ્તુ, અતિ પ્રાકૃત તત્વની વાત, જે શાપની વાત છે, પરિકથાઓ છે, અદ્ભુત કથાઓ કે પક્ષીઓ બોલતા, એ બધી કથા વસ્તુ એમણે પંચતંત્ર વગેરે લોકકથામાંથી લીધી હશે. જ્યારે એની અંદર જે અલંકૃત શૈલી છે એ અલંકૃત શૈલી કવિઓએ મહાકાવ્યમાંથી સ્વીકારી હોય એવું પણ કહી શકાય. તો એક બાજુ આવો મત છે કે લોકકથામાંથી ગદ્યકારોએ પ્રેરણા લીધી હશે, તો બીજો મત એવો પણ છે કે એ મત પાશ્ચાત્ય વિદ્વાનોનો છે અને એનો મત એવો છે, વેબર અને પીટરસન જેવા વિદ્વાનો કહે છે કે ગ્રીક દેશની જે પ્રણય કથાઓ છે એમાંથી પ્રેરણા મેળવીને સંસ્કૃત પ્રણય કથાઓ રચવામાં આવી હશે. પરંતુ તમે ગહનતાથી અભ્યાસ કરશો તો સમજાશે કે ગ્રીક પ્રણય કથાઓમાં મુખ્યત્વે કથા રસ ઉપર જ ભાર મૂકવામાં આવે છે, જ્યારે સંસ્કૃત પ્રણય કથાઓની અંદર કથા નહિવત સ્થાન છે, જ્યારે કથા રસને પશ્ચાતભૂમાં રાખીને અલંકૃત વર્ણનોની હારમાળા જ આપણા ગદ્યકારોની પ્રથમ પસંદગી છે. તો
ગ્રીક સાહિત્યમાંથી કથા વસ્તુ પસંદ કરવામાં આવી હોય એ વાતને આપણે માની શકીએ એમ નથી. હવે આપણે ચર્ચા કરીએ કે ગદ્ય છે એના બે ભેદ છે, કથા અને આખ્યાયિકા. ગદ્ય ભેદ બે, કથા અને આખ્યાયિકા. કથા અને આખ્યાયિકા શબ્દો છે એ ગદ્ય સાહિત્ય કે પ્રણય કથાના પારિભાષિક અર્થમાં અર્વાચીન વિભાગોની અંદર વપરાય છે. પણ આખ્યાન, આખ્યાયિકા, ઇતિહાસ વગેરેનો ઉલ્લેખ પ્રાચીન લેખકોએ કર્યો છે. જેમ કે આપણે હમણાં જ વાર્તિકની વાત કરી, એની અંદર પણ આખ્યાયિકા શબ્દનો પ્રયોગ હતો, જેમાંથી અંતે કથા અને આખ્યાયિકા પ્રકારો સિદ્ધ થયા હોય એવું આપણને લાગે છે. સૌપ્રથમ પાણિનીના જે અષ્ટાધ્યાયી નામનો ગ્રંથના વાર્તિકકાર કાત્યાયને આખ્યાયિકા શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ કર્યો હતો ઈસવીસન પૂર્વે 400માં. આ વાર્તિક ઉપર ટીકા લખનાર મહાભાષ્યકાર પતંજલિએ પોતાને જ્ઞાત, વાસવદત્તા, સુમ્નોત્તરા અને ભેમરથી નામની 3 પ્રાચીન આખ્યાયિકાઓના નામ આપ્યા છે. જો કે આ આખ્યાયિકાઓથી આપણે હંમેશા અજ્ઞાત હતા અને અજ્ઞાત છીએ. વળી બૃહદકથાનું શીર્ષક પંચતંત્રથી વાર્તાઓને અપાતું કથા એવું નામ તેમજ પંચતંત્રના એક રૂપાંતરને આપવામાં આવેલું તંત્ર આખ્યાયિકા એવું નામ, આ બધી વિગતો પરથી આપણને સમજાય છે કે સંસ્કૃતની અંદર કથા અને આખ્યાયિકા શબ્દો સંસ્કૃત સાહિત્યમાં તે સમયે ખૂબ જ પ્રચલિત હશે. જોકે ગદ્ય કાવ્યના વિશિષ્ટ પ્રકારો તરીકે જ તેને પ્રયોજાતા હશે એવું કહેવું મુશ્કેલ છે, પણ લૌકિક સાહિત્યની અંદર ગદ્યના 2 વિભાગો, કથા અને આખ્યાયિકા. પરીક્ષાની અંદર તમારે પૂછાય પણ ખરા કે કથાના લક્ષણો આપી કાદંબરીનું મૂલ્યાંકન કરો, આખ્યાયિકાના લક્ષણો આપી અને હર્ષચરિતનું મૂલ્યાંકન કરો, તો તમારે એ લક્ષણો વિશે પણ પરિચિત થવું પડે છે.